હાલના મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે આપણા નવા વ્લોગ સાથે। અને આપણે આવી ગયા છીએ દુકાને અને દુકાન આવીને બેઠા છીએ। આજ તો મોડું થઈ ગયું ઉઠવામાં ને એમાં બધામાં, કારણ કે કાલ રાતે ઉધરસ એવી આવતી હતી ને એટલે નીંદર નથી આવતી સમજાણું। આવીને બેઠા છીએ ને આવીને જોયું તો લાઇટ નથી દુકાને। આપણે જો પંખો ચાલુ કરી નાખ્યો, પંખો બંધ છે, સ્વિચ ચાલુ છે, તો કીધું આ લાઇટ નથી એટલે કીધું પંખો ન હતો એમ। પેલા ખબર નથી લાઇટ નથી, આજ કીધું એમને બંધ કરીને બેઠા છે એમ। બહારથી આવ્યું થોડુંક ટાઢક હતી એમ, તો હવે ઘડીક બેઠા લાઇટ આવે ખબર નહીં કે હવે ક્યારે લાઇટ આવી જાય। તો વિડીયો થોડોક એડિટ કરવાનો બાકી છે, તો વિડીયો એડિટ કરી નાખી કાલ વાળો આપડે નવરા બેટા કઈક કામ કરી, કારણ કે ગીત નો સંભળાય છે નહીં બરાબર ને, નકા તો ગીત ઘડી કામ કરતો હોય ને તો પછી ન કરવું એમ। ગેમ નથી રમી કારણ કે ચાર્જિંગ ઉતરી જાય છે નકામું એમ। તો ચાલો આપણે બેઠા આવીએ અને ગેમ બેમ રમી નાખીએ આપણે, અલા ગેમ શું એડિટ કરી નાખી વિડીયો આપણે, અને પછી આપણે મૂકી દઈએ અપલોડ કરી નાખીએ નવો વિડીયો ને। ત્યાં લગી શોર્ટ વિડીયો બીજા છે ને એ અપલોડ કરી નાખી, તો બપોર આપણે કરશી બરાબર ને અપલોડિંગ વિડીયો। તો જોઈ કેટલું બોલવાનું છે, એડિટ કેટલું કરવાનું જોઈ લે આપણે વિડીયોમાં। ચાલો ઘડીક બેઠા છીએ ને નવું ગાય બતાવીશ તમને। અને હા એક આપણે બાજુમાં છે ને દુકાનમાં આજે હનુમાન જયંતિ છે ને, જયંતિ નો કહેવાય જન્મોત્સવ કહેવાય, તો હનુમાન જન્મોત્સવ ને આપણે અહીંયા વિતરણ થાય છે વરિયાળી શરબતનું, તો આવી જજો પીવા બરાબર નાણાવટી ચોકે। તો ચાલો બેઠા છીએ આપણે અને બીજું નવીન બતાવીશ તમને। હમણાં જઈશું આપણે એ બાજુ શરબત વેચે છે જ્યાં વિતરણ કરે છે ત્યાં। તો ચાલો ઘડીક બેઠા છીએ, પછી જાય આપણે ડાયરેક્ટ ઘરે। A few moments later. હાલો મિત્રો તો વાગી ગયા છે અને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે, ઘરે આવેલા જાય આપણે, અને પંખા ને બધું બહાર પડ્યું છે બધું અંદર લઈ લઈ, અને વિડીયો અપલોડ થઈ ગયો છે તો એકવાર નજર મારી આવજો બરાબર ને। તો આ વિડીયો તો આપણે કાલે જ આવશે પણ બે વ્લોગ તો મુકાઈ જ ગયા છે, તો તમે જોતા આવજો। માંડવાનો જોયા ગયો અને એક સાઈડ ઉપર આપણે ગયા એ બધા વ્લોગ મુકાઈ જ ગયા, એડિટિંગ બધું કમ્પ્લીટ થઈને। તો આપણે દરરોજ વિડીયો મૂકી જ છીએ, કઈ કઈ રીતે કામમાં હોય ને એવું હોય તો જ વિડીયો અપલોડ કરતા હતો, બાકી આપણે વિડીયો અપલોડ કરી જ છીએ। અને ગેમિંગમાં લાઈવ પણ થાય, જો જેને ન જોયું હોય તો ગેમિંગમાં લાઈવ થાય જોઈ આવજો। અને રાતે 10 વાગે આપણે ટાઈમિંગ છે, 10 વાગે ડેઈલી અપલોડ આપણે કરીએ, ડેઈલી લાઈવ થાય છે, ફ્રી ફાયર રમીએ। તો જેને રમવું હોય આઈડી બધી મોકલી દેજો એટલે ખબર પડી જાય કે ભાઈ રમવાનું હોય બરાબર ને। અને કોને આઈડી રમવું બધી કોમેન્ટ કરી દેજો મને આમાં, એટલે આઈડી મોકલી દેજો કોમેન્ટમાં, એટલે આપણે રમશે આઈડી બરાબર ને। ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરી દેજો મને, એટલે આપણે આઈડી એને કોપી કરીને અમારા ફ્રેન્ડમાં કરી નાખીએ, એટલે આઈડી રમીએ બરાબર ને ફ્રી ફાયર। તો ચાલો ઘડીક બધું સામાન મૂકી દઈ, 5 મિનિટ જેવું વાર લાગશે બધું સામાન હું તો પંખાનું બધું બહાર પડ્યું એટલે બધું અંદર મૂકી અને પછી આપણે ઘરે જઈશું, ઘરે જમી કરી અને પછી બીજું કઈ કામ કરી ઠીક કે પપ્પાની કદાચ જવાના છે વારે ગામડે જવાનું છે, હનુમાન જયંતિ છે ને આજે જન્મોત્સવ હનુમાન જન્મોત્સવ છે ને, એટલે નાના છોકરાઓને જમાડે ને એવું હોય છે ત્યાં, પપ્પા મમ્મી બે જશે અને આપણે જશું ઘરે અહીંયા દુકાન બે એવું પડે ને આપણે। તો ચાલો ઘડીક બેઠા એ બધું સામાન મૂકી દે એટલી વાર છીએ આપણે, ભાઈ જમી આવી ઘરે જઈને જમે કઈ પછી આવી પાછા દુકાને। બ્લેન્ડર રિપેરિંગમાં દેવાનું છે એ લેતા જાય હાર અને રિપેરિંગમાં દઈ આવી બરાબર ને। તો ત્યાં રિપેરિંગમાં દઈને પછી જોઈ શું કે શું નહીં બરાબર ને, તો હજી જોવું પડશે ને। વોરંટીમાં હતું ભાઈને પણ એ કાર્ડ ભૂલી ગયા ક્યાંક, કાર્ડ ખોવાઈ ગયું છે કે, હાલો ઘરે આવી જાય બ્લેન્ડર જતા રિપેરિંગમાં, ભાઈ ઘરે આવી જમી રહે રિપેરિંગમાં જોઈ શું કે શું નહીં બરાબર ને। હાલો મૂકી આવી રિપેરિંગમાં પછી જમી આવી ગયા 3 વાગે દુકાને બેઠા છીએ। અને આજ તો બાયણું બંધ નથી કર્યું, આજ તો ખુલ્લું રાખ્યું, કારણ કે પવન તમે જોયો કહો માંડવા ઉડી પ્રમાણે કે કેટલો પવન હશે બારે, અને ફૂલ ઠંડો પવન આવે છે અને આખું આમ ઠાઠકડું વાતાવરણ સમજાણું, પણ કીધું ને બેઠા રહીએ આપણે અહીંયા, અને બાયણું ખુલ્લું રાખ્યું કારણ કે પવન સારો આવે એટલે, બહારનો આમ આવું કે ગરમી હોય ને એ ન લાગે એમ। આપણે બેઠા અહીંયા અંદર અને નવું કાંઈ બતાવીશ તમને, દુકાન આવી ગયા એટલે બધું લાઈવ વિડીયો ઉતાર લઈ। અને આજ તો ટાઢો પૂરો હતો એટલે આજ કાંઈ જરૂર ન પડી રસ પીવાની, કાલની જેમ જ પંખાનું આપણે દરરોજની જેમ અંદર રાખી દીધું હોય, અને વિડીયો મૂકી દીધા શોર્ટ બધા મૂકવાના હતા તો નિંદર આવી જ્યારે તો ને નિંદર તો થઈ ગઈ પણ મોડો ઉઠ્યો હતો એટલે બપોર નો હતો પાછો, અડધી કલાક માંડ ઉઠતો સમજાવું। તો બેઠા આપણે નવીન કઈ બતાવીશ ને, ગામમાં એમ જવાનું હોય છે તો કઈ પણ ગામડે જવાનું નથી જવાનું કઈ ખબર નથી, અને પાછું હમણાં માંડવાનો કંકોત્રી આવી ગઈ માતાજીના, પછી ન્યાય જઈશું આપણે, હજી તો વાર એની પણ અત્યારે તો ખાલી ખબર પડી ગઈ કે આ છે આમ ખબર પડી ગઈ આજ કંકોત્રી ને આપણી પાસે આવી ગઈ એમ જાણું હાથમાં, એટલે જઈશું હજી તો વાર થોડાક દિન ની, પછી આપણે વિડીયો ત્યારે ઉતાર લેવું। અને ચાલો ઘડી બેઠા નવું વિશે બતાવીશ તમને, બાકી મળીએ ડાયરેક્ટ નાસ્તો કરવા જાય ત્યારે। પડી ગયા હાન ને આપણે બે ગયા દુકાનમાં, અને પંખા ને હજી તમને જે બતાવ્યું હતું બપોરે કાઢ્યું નથી બરાબર એમ નામ પડ્યું છે, અને આપણે આવી ગયા નાસ્તો પાણી કરીને, તો બધી સેવા ચાલુ હતી ઓલા સ્ટેમ ઢોકળા ને બધું, પણ આપણે એવું ટાઈમ ન મળ્યો સમજાણું, નતો તો વરસાદી લેતા જાય બધે વેચતા હતા, પણ હવે હોન્ડા લઈને ગયા એટલે આપણે કેમ ખાવાનું, નાસ્તો પાણી કરી આવી ગયા, ચા પાણી પી લીધા હે, અને આપણે આવી ગયા પછી દુકાને, પાછા 9 વાગે જઈશું ઘરે આપણે, અત્યારે કાંઈ કામ નથી સમજાણું, એટલે કઈ બીજું કઈ કામકાજ છે નવી નેશન બતાવીશ તમને। આ તો આઈન પડી ગઈ એટલે બધી વખતે નું કરી નાખ્યું છે, અને બે ગયા આપણે ઘરે એટલે દુકાને, તો તમે જોયો કે અંધારું થઈ ગયું આખું,
લાઇટિંગ આજ તો ફૂલ ને એમાં આમે ઓરાન જો લાઇટિંગ ફૂલ નાખેલી ઢોસા વાળાની ત્યાં તો ઓલો બનાવતો ને ટકાટકી બોલાવતો ને ત્યાં થઈ જાય ઢોસા ખાઈ આવીએ આપણે એક પ્લેટ સ્વાદ મસ્ત કદાચ આવો તો આ બાજુ આવો ને તો ઢોસા ખાઈ જાય સ્વાદ સારો હોય એનો ભાઈનો તો ઢોસામાં અલગ અલગ પ્રકાર કેટલા એ સમજાણું એટલે ચાઇનીઝ પંજાબી હાઈરે કંઈક કરતા હમણાં વચમાં ચાઇનીઝ પંજાબી રાખ્યું તો તે ખબર નહીં હોય કે ન હોય તો હાલો બેઠા આપણે દુકાને અને નવી નેશન બતાવીશ તમને બાકી મળી આપણે ડાયરેક્ટ કાલે